हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। अगाउना વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું હતું સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 34 સુધી. આજે ચર્ચા કરીશું સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 35 વિશે. દાખલા નંબર 35 માં આપેલું છે 1 log x એનો હોલ સ્ક્વેર I સંકલનમાં લેશું 1 log x હોલ સ્ક્વેર છેદમાં x dx. હવે તમને ખ્યાલ છે કે આપણું જે સ્વાધ્યાય 7.2 જે કેલ્ક્યુલેટ કર્યું છે એ આદેશની રીત દ્વારા કેલ્ક્યુલેટ કરેલું છે. હવે એની અંદર જોશું કે કોઈ પણ સંકલનની અંદર જો એનું વિકલન સંકલનની અંદર જોવા મળે, જો વિકલન સંકલનમાં જોવા મળે તો એની અંદર કહી શકાય કે આની જગ્યાએ શું ધારીશું t. એનો મતલબ એવો થયો કે આદેશ લેવો પડશે કે અહીં આદેશ શું લેશું 1 log x બરાબર t આદેશ લેશું. કેમ એવું? કારણ કે સમજે કે જ્યારે 1 નું વિકલન કરશું તો શું થાય 0 અને log x નું પ્લસ થશે 1/x જે સંકલનની અંદર જોવા મળે છે. એટલા માટે 1 log x બરાબર શું આદેશ લીધો છે t આદેશ લીધો છે. હવે વિકલન કરીએ તો લખીશું વિકલન કરતા 0 1/x dx છેદમાં dt શું થશે 1. હવે આગળ સાદુરૂપ આપે કે 1/x dx બરાબર શું લખી શકાય dt લખી શકાય 1/x dx બરાબર dt. એટલે સંકલનની અંદર આપણે આ લખી શકીએ I બરાબર 1 log x એનો હોલ સ્ક્વેર ઇન્ટુ 1/x dx. તો આની જગ્યાએ શું ધારેલું છે t, તો આની જગ્યાએ t મૂકી દઈએ 1 log x ની જગ્યાએ તો શું લખીશું t નો સ્ક્વેર ઇન્ટુ 1/x dx બરાબર શું લખાશે dt. એટલે જવાબ આવશે સંકલનની અંદર t ની 3/3 પ્લસ c. તો t ની કેટલી ઘાત થઈ 3/3 પ્લસ c થશે. હવે t બરાબર કિંમત મૂકવાની થશે કઈ 1 log x. અહીં લખી નાખશું 1 log x એની 3 ઘાત છેદમાં 3 પ્લસ c. ઓકે, તો આ આન્સર આપણે સરળતાથી લાવી શકીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 35 આ રીતે કરવાનો છે. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 36. દાખલા નંબર 36 એમાં આપ્યું છે x + 1 કૌંસમાં I બરાબર x + 1 અને કૌંસમાં છે x + log x નો હોલ સ્ક્વેર છેદમાં x અને dx આપ્યું છે. તો સૌથી પહેલા વિચારીએ કે કોને આદેશ t લેશે. તો વિચારીએ કે x નો વિકલન થશે 1 log x નો વિકલન શું થશે 1/x. એટલે આખું જે ફોર્મ થશે એ કેવું બનશે 1 + 1/x બનશે. એનો મતલબ એવો થયો કે આપણે થોડું સાદુરૂપ આપી દઈએ. કઈ રીતે સાદુરૂપ? તો x + a છેદમાં x ઇન્ટુ x + log x નો સ્ક્વેર ઇન્ટુ dx. આને પર લખી શકાય. ઉપરનું જે સંકલન છે એ સંકલનને આ નામ આપીશું. એટલા માટે કે સાદુરૂપ આપતાની સાથે આનું જે વિકલન છે એ મળી જશે. ક્લિયર? તો સમજીએ સાદુરૂપમાં શું થશે x ના છેદમાં x એટલે શું જવાબ આવશે 1 + 1/x. x ના છેદમાં x એટલે શું કહેવાય 1 પ્લસ 1 ના છેદમાં x એટલે 1 ના છેદમાં x. ઓકે, તો x + log x નો હોલ સ્ક્વેર ઇન્ટુ dx. હવે સમજે કે x + log x બરાબર જો t આદેશ લેવામાં આવે અહીં જો x + log x બરાબર t આદેશ લેતા ઓકે x + log x બરાબર t આદેશ લઈએ તો શું થશે 1 + 1/x dx છેદમાં dt શું થાય 1 થશે. બરાબર? હવે તમે સમજો કે 1 + 1/x dx 1 + 1/x dx સંકલનમાં તૈયાર છે. તો અહીંયા શું લખી નાખશું 1 + 1/x dx બરાબર શું લખાશે dt. ઓકે, તો આ પદની જગ્યાએ dt લખાશે. તો અહીંયા શું આવશે x + log x ની જગ્યાએ t આવશે તો t નો સ્ક્વેર થઈ જશે. તો આગળ સાદુરૂપ લઈએ I શું થશે I સંકલનની અંદર x + log x બરાબર શું છે t. તો t નો સ્ક્વેર ઇન્ટુ 1 + 1/x dx એની જગ્યાએ શું લખાશે dt. ઓકે, તો આની જગ્યાએ લખાશે t ની 3/3 પ્લસ c. કારણ કે સંકલનનું સૂત્ર બનશે કયું સૂત્ર x ની n ઘાત. તો x ની n ઘાત સૂત્ર શું થાય x ની n + 1 છેદમાં n + 1. તો t ની 3/3 થશે. તો t એટલે કેટલા? x
એના પછી 39મો જે દાખલો છે એ પણ MCQ નો દાખલો છે. લાસ્ટ બે દાખલા છે MCQ ટાઈપના છે અને ત્યાર પછી સ્વાધ્યાય 7.2 ને કમ્પ્લીટ કરીશું અને એના પછી આગળના ટોપિકની પણ ચર્ચા કરીશું. ઓકે, આટલું ટાઈમ. હવે જોઈએ દાખલા નંબર 37. દાખલા નંબર 37 માં આપેલું છે x ની 3 sin i બરાબર લઈ સંકલનની અંદર x ની 3 sin કૌંસમાં tan ઇન્વર્સ x ની 4 ઘાત છેદમાં x ની કેટલી ઘાત છે 1 plus x ની 8 ઘાત છે 1 plus x ની 8 ઘાત અને dx. હવે સૌથી પહેલા વિચારો કે ક્વેશ્ચનની અંદર એવું કયું પદ છે કે જેની જગ્યાએ t આદેશ લેશું તો એનું વિકલન અંદર જ મળશે. તો અહીંયા આ એક પદ એવું છે tan ઇન્વર્સ x ની 4 ઘાત કે જેની અંદર વિકલન કરતા x ની 3 1 plus x ની 8 ઘાત મળી જશે. કઈ રીતે મળશે? તો લઈએ કે અહીં tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર t આદેશ લેતા બરાબર. તો ચલો આનું વિકલન કરીએ તો શું થાય? tan ઇન્વર્સ x આપણને ખ્યાલ છે કે નોંધ કરી લખું છું કે d/dx of tan ઇન્વર્સ x નું વિકલન 1/1 plus x સ્ક્વેર થાય છે. 1/1 plus x સ્ક્વેર થાય છે. તો એ x બરાબર x ની 4 ઘાત વિચારી લઈએ તો 1/1 plus x સ્ક્વેર એટલે x ની 4 નો સ્ક્વેર અને d/dx of કોણ બાકી રહ્યું? x ની 4 ઘાત નું વિકલન બાકી રહ્યું. ઓકે, ઇન્ટુ dx છેદમાં dt is equal to 1 થશે. ક્લિયર? હવે x ની 4 ઘાત એટલે શું થાય? 4x ની 3 ઘાત થશે છેદમાં 1 plus x ની કેટલી ઘાત થશે? 8 અને dx છેદમાં dt is equal to 1 થશે. હવે આપણે જરૂર છે x ની 3 1 plus x ની 8 ઘાત છે. x ની 3 1 plus x ની 8 ઘાત છે. તો એટલું પદને આપણે કરતા બનાવી બાકીના પદને એક સાઈડ લઈ લઈએ તો શું થશે? x ની 3 1 plus x ની 8 ઘાત dx is equal to 1/4 અને dt. કઈ રીતે પદ આવ્યું? 4 ગુણાકારમાં છે તો ક્યાં ભાગાકારમાં, dt ભાગાકાર છે તો ગુણાકારમાં, બાકીનું બધું જ પદ ગુણાકારમાં છે. ક્લિયર? તો આ રીતે આપણે પદ બનાવશું અને એની જગ્યાએ કિંમત મૂકીશું. i બરાબર ચલો i બરાબર શું લખે છે? sin tan ઇન્વર્સ x ની 4 ઘાત ઇન્ટુ x ની 3 છેદમાં 1 plus x ની કેટલી ઘાત છે? 8 ઘાત dx. બરાબર. હવે આ પદની જગ્યાએ આપણે શું લખીશું? 1/4 into dt. તો આપણે લખી નાખીએ sin અને આ પદ કેટલું છે? તો એની જગ્યાએ t ધારેલું છે તો sin t into 1/4 અને dt લખાશે. હવે તમને ખ્યાલ હોય તો 1/4 કેવો છે? અચળ પદ છે. તો અચળ પદને શું કરીએ છીએ? સંકલનની બહાર લઈએ છીએ. તો હવે લખાશે 1/4 સંકલનનું શું થશે? sin t into dt થશે. હવે sin t નું સંકલન શું થાય? તો sin t નું સંકલન થાય -cos t. તો 1/4 cos t plus c -1/4 cos અને t ની જગ્યાએ કિંમત મૂકી દઈએ લાસ્ટમાં શું હશે? tan ઇન્વર્સ x ની 4 ઘાત plus c. ઓકે, તો આ રીતે આપણે દાખલાને સોલ્વ કરીએ છીએ. એના પછી જોઈએ છે 38 અને 39 નંબરના બે MCQs અને એના પછી સ્વાધ્યાય 7.2 કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો રાઈટ. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 38. ઓકે, એની અંદર આપેલું છે નીચે આપેલ વૈકલ્પિક પ્રશ્નોના સાચા જવાબ આપો. વૈકલ્પિક પ્રશ્નો છે 38. એની અંદર આપ્યું છે સંકલનની અંદર 10x ની 9 ઘાત સંકલનમાં છે 10x ની 9 ઘાત પ્લસ 10 raised to x log e base 10 છેદમાં x raised to 10
પ્લસ tan x dx. હવે આ સંકલનની અંદર ચાર ઓપ્શન છે. ઓપ્શન A છે 10 ની x માઈનસ x ની 10, 10 ની x ઘાત માઈનસ x ની 10 પ્લસ c છે. બરાબર. ઓપ્શન B લઈએ. ઓપ્શન B માં આપ્યું છે 10 ની x પ્લસ x ની 10, 10 ની x ઘાત પ્લસ x ની 10 ઘાત પ્લસ c. આગળ છે ઓપ્શન C 10 ની x માઈનસ x ની 10, 10 ની x માઈનસ x ની 10 અને પ્લસ c છે. 10 ની x માઈનસ x ની 10 અને એના ઉપર માઈનસ 1 ઘાત છે. બરાબર. અને પ્લસ c. અને ઓપ્શન D છે log x ની 10 પ્લસ 10 ની x પ્લસ c છે. ઓપ્શન D ની અંદર. બરાબર. તો સૌથી પહેલા એ સમજવાનું છે કે ચાર ઓપ્શનને રિલેટેડ કયો જવાબ આવશે. પણ સૌથી પહેલા તો અહીંયા જે સંકલન આપ્યું છે એ સંકલનની અંદર એવું કયું પદ છે કે જેનું વિકલ્પ સંકલનમાં સમાયેલું છે. તો અહીંયા આપણે જોઈએ કે I બરાબર શું આપેલું છે. સૌથી પહેલા પ્રશ્ન લીધી 10x ની 9 ઘાત 10 ની x log e base 10 છેદમાં x ની 10 પ્લસ 10 ની x dx. હવે તમે અહીં સમજો કે x ની 10 ઘાત નો વિકલ્પ શું થાય? તો 10x ની 9 ઘાત થાય. 10x 10 રેઝ ટુ x, 10 રેઝ ટુ x નું શું થાય વિકલન? 10 રેઝ ટુ x log e base 10 થશે. તો આનું વિકલન અહીંયા તૈયાર છે. તો આપણે શું કરીશું કે અહીં x ની 10 પ્લસ 10 ની x ઘાત બરાબર t આદેશ લઈએ. t આદેશ લે તો શું લખાય? આનું વિકલન થશે 10x ની 9 ઘાત પ્લસ 10 રેઝ ટુ x log e base 10 અને dx સિગ્મા dt શું થાય 1 થશે. બરાબર. તો આ તેનું વિકલન થશે. આપણે જરૂર છે ને આખા પદની જરૂર છે dx સુધી. તો શું લખી શકાય? 10x ની 9 પ્લસ 10 રેઝ ટુ x log e base 10 અને dx બરાબર શું લખાય? dt લખાશે. તો આખા પદની જગ્યાએ dt આવી જશે અને આની જગ્યાએ શું હશે? 1/t થશે. તો સંકલનમાં શું લખાશે? I બરાબર 1/t અને dt. આ તે શોર્ટ સિમ્પલ પદ થઈ જશે 1/t અને dt. તો 1/t નું સંકલન શું થાય? log mod of t plus c. અહીંયા mod of લઈએ તો કૌંસ લઈએ તો પણ ચાલશે log t plus c. તો t ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. log t બરાબર કેટલા છે? x ની 10 પ્લસ 10x ની 10 રેઝ ટુ x પ્લસ c. તો એ સમજી લો કે જે જવાબ આવશે આપણને એ કેવો આવશે? log કૌંસમાં x ની 10 પ્લસ 10 રેઝ ટુ x પ્લસ c. તો ઓપ્શન નંબર D તૈયાર છે log વાળો. તો અહીંયા શું આવશે? આન્સર ઓપ્શન નંબર B. ક્લિયર? તો D આન્સર અહીંયા આવશે. તો આવા દાખલા પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન રાખજો. એટલે તમે રાઈટ ડાઉન કરી નાખો અને કોન્સન્ટ્રેશન રાખીને સમજજો બરાબર. અને એક વખત ને બે વખત પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને દાખલા ક્લિયર થશે. ઓકે? રાઈટ ડાઉન કરો. હવે જોઈએ દાખલા નંબર 39. જે સ્વાધ્યાય 7 પર પહેલો લાસ્ટ દાખલો છે. સંકલનમાં આપ્યું છે dx, સંકલનમાં છે dx છેદમાં sin² x cos² x. ઓકે? એનો જવાબ શું થશે? ઓપ્શન આપેલા છે. ઓપ્શન A. ઓપ્શન A છે tan x cot x c, tan x cot x c. ઓપ્શન B લઈએ. ઓપ્શન B ની અંદર છે tan x cot x c, tan x cot x c. ઓપ્શન C લઈએ. ઓપ્શન C ની અંદર છે tan x cot x c, tan x cot x c. અને ઓપ્શન જે D છે એની અંદર આપણે છે tan x cot 2x c, tan x cot 2x c. હવે સંકલનની અંદર આપણને જે આપેલું છે એ આ આપેલું છે 1 કરી લઈએ sin² x cos² x dx. ઓકે? તો બરાબર સમજો કે 1 sin² x cos² x. તો એ એવું કોઈ પદ છે કે જેનું વિકલન અહીંયા મળી શકે તેવું કોઈ પદ નથી. એ છે બીજું કોઈ
સાદુરૂપ આપી શકાય? તો 1 ની અંદર સાદુરૂપ આપી શકાય. કઈ રીતે આપી શકાય? કે જેમ sin અને cos હોય તો આપણને ખ્યાલ છે કે આપણે જાણીએ છીએ કે એવું લખીએ કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? તો એની અંદર આપણને એવું ખબર છે કે sin square x plus cos square x is equal to શું થઈ જાય? 1 થઈ જાય. જે ધોરણ 10 માં ભણી ગયા છે. બરાબર? તો 1 ની જગ્યાએ શું લખાય? sin square plus cos square લખાશે. તો I is equal to લખીએ sin square x plus cos square x છેદમાં શું લખાશે? sin square x into cos square x dx. હવે તમે પ્રશ્ન જોશો એટલે ખબર પડી જશે કે sin square x ની નીચે sin square cos square બંને કહી શકાય અને cos square x ના નીચે પણ શું લખી શકાય? sin square cos square બંને આવશે. તો અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈએ. sin square x છેદમાં sin square x into cos square x dx plus cos square x છેદમાં sin square x into cos square x dx. ઓકે, એની cos square કટ થઈ જશે અને sin square કટ થઈ જશે. બરાબર? તો 1 by cos square શું લખાશે? sec square x dx plus એ શું થશે? cos x square x dx. હવે તમને ખ્યાલ છે કે sec square x નું સંકલન શું થાય? તો sec square x નું સંકલન શું થશે? tan x થશે plus cos x square x નું સંકલન શું થાય? cot x plus c. તો tan x plus cot x plus c. તો ઓપ્શન નંબર એ જવાબ આવશે. ક્લિયર? અહીંયા આપેલું છે કે tan x plus cot x plus c. તો sec square x નું સંકલન શું થશે? tan x અને cos x square x નું સંકલન શું થશે? cot x. ક્લિયર? તો આન્સર જોઈ લેજો. બરાબર? રાઈટ બને. ઓકે, અહીં એક તકલીફ છે. કઈ સૂત્રની અંદર sec square x બરાબર tan x છે અને cos x square x નું સંકલન શું થાય? minus cot x. ઓકે, minus cot x એટલે ઓપ્શન નંબર B લઈ લેવાનું છે. ઓકે, ધ્યાન રાખીશું. ઓપ્શન નંબર B ક્યાં છે? tan x